એમને વિનંતી કરીને આવ્યો હતો કે આ વખતે આપણે સાથે રહીશું, પણ મારી સામે જ એમના પર અમિત શાહના પણ તે દિવસે 4 ફોન હતા અને ઉમેદવાર તો રાખવા જ પડશે, નહીં તો જોવા જેવી થશે એવી ચીમકી પણ હતી. એટલે તો હું કરી શકું છું, તો તમારે મને સહકાર આપવો જોઈએ. તો આવનાર દિવસોમાં તમારો વ્યક્તિ આગળ આવે છે સમાજનો, પણ એમને લાગે છે ત્યાં સુધી ભાજપનું એટલું પ્રેશર હતું. મને એમણે તે દિવસે બતાવ્યું હતું, અમિત શાહના 4 વખત ફોન એમની પાસે આવ્યા હતા. મેં કીધું હતું કે આટલું દબાણ છે એટલે અમારે વોટ તોડવા માટે પણ આ કરવું પડશે, નહીં તો અમારા પર ઈડીની રેડ થશે, આવી બધી વાતો એમણે કરી હતી. સરકાર સામે અમે ઉતરેલા છે અને ઘણું વેઠવાનું પણ આવ્યું, છતાંય અમે તમામ સમાજના તમામ વર્ગના લોકો માટે લડ્યા છે. આવનાર દિવસોમાં પણ એમની સાથે છે અમે. અને મનસુખભાઈ વસાવા પોતે પણ મને 2 વાર મળ્યા હતા ભાજપમાં લઈ જવા માટે. અમિત શાહ સાહેબ સાથે ફોન પર વાત કરાવતા હતા, મેં વાત નથી કરી. CR પાટીલ પાસે પણ એમના નેતાઓ અહીંથી 2 થી 4 વાર મને ટેબલ ટુ ટેબલ બેઠાડ્યા હતા. એમણે પણ મને પહેલાં તો લોભ લાલચ આપી હતી, પછી તો તંત્ર મંત્ર યંત્રનો ઉપયોગ કર્યો તો, સામદામ દંડની પણ વાત કરી હતી. પણ અમે ડર્યા નથી, અમે લડીએ છીએ ને અમે ડરતા નથી આવા લોકોથી. અમે નોકરીમાંથી ભણેલો ગણેલો છું, નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપેલી વ્યક્તિ છું અને રાજનીતિમાં અમે લોકસેવા માટે આવ્યા છે. એટલે આવનાર દિવસોમાં પરિણામો જે પણ આવશે, પણ સમાજ માટે અમે લડવાના છે. અને ભાજપની જે આ નીતિ છે એની સામેની લડત છે, વિચારધારાની લડત છે. અમે ક્યારે એમની સામે ઝૂકવાના નથી.